ગઢડા તાલુકાના વાવડી ગામ પાસે આવેલ સલેમાલ ડુંગર, શાલેમાલ ડુંગર, તેની ગુફા, મંદિર અને આસપાસના જંગલ વિસ્તારનો ઇતિહાસ ખૂબ જ પવિત્ર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ ખાસ કરીને સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ઊંડું આધ્યાત્મિક જોડાણ ધરાવે છે. સલેમાલ ડુંગર અને તેની ભૂગોળ સ્થાન. આ ડુંગર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા વાવડી ગામની નજીક સ્થિત છે. ચોમાસાની ઋતુમાં આ આખો ડુંગર લીલીછમ ચાદર ઓઢી લે છે, જેના કારણે તે સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ડુંગરની આસપાસ ઘેરાયેલું જંગલ વિવિધ પ્રકારની વનસ્પતિઓ, ઔષધિઓ અને વૃક્ષોથી સમૃદ્ધ છે. આ જંગલ વિસ્તાર માનસિક શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં સાધુ સંતો અહીં એકાંતમાં ઈશ્વરની આરાધના કરવા આવતા હતા. ડુંગર પર ભગવાન શિવ, મહાદેવ અને માતાજીનું પ્રાચીન સ્થાપન આવેલું છે, જ્યાં સ્થાનિક લોકો દર્શનાર્થે આવે છે. ભગવાન સ્વામિનારાયણ, શ્રીજી મહારાજ જ્યારે ગઢડામાં 27 વર્ષ રહ્યા, ત્યારે તેઓ પોતાના સંતો અને હરિભક્તો સાથે આ સલેમાલ ડુંગર પર અવારનવાર પધારતા હતા. ભગવાન અહીં સંતો સાથે વનવિહાર કરતા, આધ્યાત્મિક ગોષ્ઠી કરતા અને પ્રકૃતિની વચ્ચે ભક્તિભાવનો આનંદ માણતા, જેથી આ ભૂમિ પ્રસાદીની પવિત્ર ભૂમિ ગણાય છે. દકુદરતી પથ્થરોથી બનેલી એક શાંત ગુફા આવેલી છે. આ ગુફાનો ઉપયોગ વર્ષો પહેલા યોગો અને સંતો બાહ્ય દુનિયાથી દૂર રહીને ગુપ્ત રીતે તપ અને ધ્યાન કરવા માટે કરતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાચીન સંતોએ પણ આ સ્થળે ભક્તિ સાધના કરી હોવાની માન્યતા છે. જો તમે આ સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ચોમાસાના દિવસોમાં અથવા શ્રાવણ માસમાં જવું સૌથી ઉત્તમ રહેશે. તે સમયે અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે.